સમાચારોમાં આગળ વાત કરીએ તો વડોદરામાં ક્રિકેટ મેચમાં વિદ્યાર્થીઓ વચ્ચે બબાલ થઈ ગઈ। ઉર્મી સ્કૂલ કેમ્પસમાં સ્પોર્ટ્સ ડેમાં ક્રિકેટમાં બબાલ થઈ। ક્રિકેટ મેચમાં બેટ અને પથ્થરથી મારામારી થઈ ગઈ। ધોરણ 10ના 3 વિદ્યાર્થીઓને નાની મોટી ઈજાઓ પણ પહોંચી છે। ત્યારે શાળાના મેનેજર ચિરાગ ત્રિવેદીએ નિવેદન પણ આપ્યું છે। તેમણે કહ્યું કે સીસીટીવી ચેક કર્યા બાદ પગલાં લેવામાં આવશે। હોસ્ટેલમાં અલગ અલગ જિલ્લાના વિદ્યાર્થીઓ રહે છે। ઈજાગ્રસ્ત શુભમના પિતા પ્રજ્ઞેશ માંડવિયાએ પણ નિવેદન આપ્યું। તેમણે કહ્યું કે અગાઉ પણ શાળામાં મગજમારી થયાનો વાલીએ આક્ષેપ કર્યો હતો। શાળામાં પગલાં ભરવા માંગ પણ વાલીઓ કરી રહ્યા છે। બીજી વખત બનાવ બનતા ફરિયાદ નોંધાવવાની વાત પણ પિતાઓ વાલી કરી રહ્યા છે। ત્યારે શાળાની સિક્યોરિટી માટે વાલીઓ સવાલો ઉઠાવી રહ્યા છે। મારામારી થઈ ત્યારે સિક્યોરિટી શું કરી રહી હતી? વ્યાયામના શિક્ષક હરીશ પટેલે નિવેદન આપ્યું કે મારામારી અમારાથી 30 ફૂટ દૂર થઈ છે। સિક્યોરિટી 50 ફૂટ દૂર પર હતી, પણ જ્યારે મારામારી થઈ તે સમયે ત્યાં કોઈ પહોંચી જ નહોતું સાહેબ। ક્રિકેટ રમતા રમતા જે હોસ્ટેલના સ્ટુડન્ટ્સ છે એ હું બેટિંગ કરતો હતો અને પેલા કોઈ ધક્કા માર્યા તો પછી પાછળથી બીજા બધા એને અમને મારા માંડ્યા અને ઈંટો ને પથ્થરોથી માર્યા। મને બી પથ્થર વાગ્યો હતો, મોટો પાણો માર્યો હતો, મને બી માર્યો હતો। 3 વિદ્યાર્થીઓ અત્યારે હોસ્પિટલાઇઝ છે અંદર અને બાકી બધાને મૂડમાર વાગ્યો હતો, મને બી મૂડમાર વાગ્યો હતો। સ્પોર્ટ્સ ડે અત્યારે ચાલી રહ્યો છે, જે અંતર્ગત એક ક્રિકેટ ટુર્નામેન્ટ ગુજરાતી મીડિયમના બાળકો વચ્ચે આયોજિત કરવામાં આવેલી હતી અને એની અંદર જેમ હાર જીત માટે બધા ક્લાસીસવાળા ત્યાં બેસીને ચીયરઅપ કરતા હોય એ માટે ગ્રાઉન્ડના જે કોર્નર છે એ કોર્નર ઉપર 5-10 છોકરાઓની વચ્ચે કંઈ ઘર્ષણ થયું એટલે અમારા જે સર વચ્ચે હતા એ બી ત્યાં પહોંચ્યા અને સિક્યુરિટીવાળા બી ત્યાં પહોંચ્યા। એ ડ્યુરેશનમાં બાળકોની વચ્ચે જે ઘર્ષણ થયું હતું એ બાળકોને અત્યારે અમે 3 બાળકોને ચેકઅપ માટે અહીંયા લઈને આવ્યા છે। ગંભીર ઈજા કોઈને પણ થઈ નથી અને બાકીની જે બાળકો એમાં દોષિત હતા એનું અત્યારે પ્રિન્સિપલ ત્યાં સ્કૂલ ઉપર સર્ચ કરી રહ્યા છે અને જે દોષિત બાળકો છે એ બાળકોના જે શિક્ષાત્મક પગલાં જે સ્કૂલ તરફથી લેવાના છે અત્યારે એ લોકો લઈ રહ્યા છે। એ લોકો કંઈક ક્રિકેટ રમતા હતા, આમાં કંઈક આ લોકોની ટીમ જીતવાની આવી હશે એટલે હોસ્ટેલવાળાએ બધાએ 50 છોકરાઓ ભેગા થઈને 11 છોકરાઓને મારામારી કરી। વચ્ચે એકવાર આવું થઈ ગયું છે, મેં પ્રિન્સિપાલને કમ્પ્લેન કરી છે। પ્રિન્સિપાલે એ લોકોને ઇન્સ્ટ્રક્શન પણ આપેલું કે તમે ફરીવાર આવું ના કરશો, પણ આવું ફરીવાર થયું એટલે મારે પોલીસ કમ્પ્લેન કરવા માટે અરજી કરવાની છે અને હું તો ઉપર સુધી અરજી કરીશ। મારા બાબાનો બાબો છે, 10મામાં ભણે છે, કૃપાંશ છે, એને માથામાં વાગ્યું છે ને સીટી સ્કેન કરાવ્યું છે, હજુ રિપોર્ટ આવ્યો નથી। એ દુખાવ છે, અત્યારે એડમિટ છે। આમ અહીંયા માથામાં સોજો આવી ગયો છે, પાછળ બેઠો ને ઈટા કયા માર્યા ને સાયકલો ફેંકી છૂટી। હા, તો અમારું કહેવાનું એવું હતું કે ત્યાં ગાર્ડ હોય છે મેદાનમાં, તો એમણે શું ધ્યાન રાખ્યું? એ કરવા ગયા તો પણ પ્લેયર્સો બી ત્યાર પછી એવું બોલવા બેઠા કે ના ભાઈ અમારો ક્લાસ છે, અમારા મિત્ર છે, એમ કરીને એ બી અંદર ઇન્વોલ્વ થયા અને એટલા બધા ટોળામાં ધક્કા મુક્કી થઈ, એમાં નાની મોટી ઇન્જરી થઈ હતી, પણ તોય છતાં અમે તાત્કાલિક એ બાળકોને વાનમાં બેસાડીને હોસ્પિટલ લાવ્યા છે। અહીંયા એમની ડૉક્ટરે જે કીધું એ પ્રમાણે ટ્રીટમેન્ટ કરાવી છે અને અત્યારે જેટલાનું ટ્રીટમેન્ટ થઈ ગઈ છે એટલા ડૉક્ટરના રિપોર્ટ પ્રમાણે નોર્મલ બિલકુલ